જે સ્વયં પરમાત્માએ જે કુદરતી તમને બુદ્ધિ આપી છે, સમજ આપી છે, અને એમાં જે વિક્ષેપ આપતું હોય, આવું કોઈ પણ પ્રકારનું વ્યસન કરાય નહીં. અને એવો કોઈ ખોરાક ના ખવાય, મોસ મટન આવા ઈંડા બિંડા કશું આપણે ખવાય નહીં. કુત્તા કૌવા કા ખાણા ખાય. આ જીવતો તો મુવો પણ મર્યા પછી પણ નરકમાં જાય ને આવો ખોરાક આપણે ખવાય નહીં. અને છેલ્લે આપણા જીવનમાં આપણો જુગાર પણ રમાય નહીં. તો આવી 5 વસ્તુ તમારે મારે પ્રતિજ્ઞા પાડવી પડે, તારે આપણી ભક્તિની શરૂઆત. ભલે આપણે રોજ દેવ દર્શને જતા હોઈએ, રોજ કદાચ ચાલતા દૂરના દેવે પણ જતા હોઈએ, પણ આ 5 વસ્તુ હજુ આપણા જીવનમાં છે. તાર તો તમે મેં બે ભક્તિમાં પગથિયું મૂચ્યું ઓયથી આપણે છે રણુજા જઈએ અને રસ્તામાં જઈ ના ખાવાનું ખાઈએ, ના પીવાનું પીએ, ના કરવાનું કરીએ, તો રામદેવ પીર આપણા ઉપર કે ભગવાન માતાજી કે આવા સંત દર્શને ગયા હોય, બોલો આપણને કોઈ લાભ કે એનો કોઈ ફાયદો થાય ખરો? આટલી આપણને બધી ખબર છે. પ્લસ બીજા નંબરમાં કે તમે હું કંઈક કરશો તો પાછળ એનું આપણા બાળકો પણ અનુકરણ કરશે ને કરશે. તો એમના માટે આપણે નિમિત્ત ના બને. આપણે વ્યસન કરતા છીએ તો પાછળ કોઈ વ્યસન ના કરે જેનું નિમિત્ત તમે હું બે ના બનીએ. એની ખૂબ આપણે ચિંતા કરવાની છે. આજે તમને નહીં ખબર હોય, આજે આ બધા સમાજો આટલું બધું બંધારણ બધું છે શેના માટે? 3 જ વસ્તુ ખાસ છે: વ્યસન, ફેશન અને ખોટા જે આપણો વ્યવહારમાં નથી કરવાના એવા ખર્ચા કરીએ છીએ. અને એના પછી આપણે દેવામાં જઈએ છીએ, ખેતર મૂકવું પડે, બેંકમાંથી લોન લાવવી પડે, કોકના પાસેથી ઉછીના લાવવા પડે, વેચવા લાવવા પડે. અને એના માટે આપણા માટે આ તો આપણા માટે પૂરક છે નહીં. આપણે કે ભાઈ મારે તો અવસર કરવો ને આટલું બધું હવે જમીન અડાણવટમાં મૂકીએ કે તો કદાચ કોકના પાસેથી વેચવા લાવીએ, કેટલા વાર મજૂરી કરીએ તારે હમાથીએ. એટલા માટે આ મહાપુરુષો આપણા વ્યવહાર, પહેલો તો જેનો વ્યવહાર ઉજળો છે ને એનું ભક્તિ પણ ઉજળી છે. આપણો વ્યવહાર કાચો છે તો ભક્તિ તોથી આપણી ઉજળી છે. એટલે પહેલું આ બધા બેઠા છો, યુવાનો પણ અહીંયા બેઠા છે. કોઈ પણ આ માવા, ગુટકા, બીડી, બિસ્ટોલ કોઈ પણ કરતા હોય તો છોડી દેજો. જો ઘણા ઘરે અમે શિક્ષક છીએ ને એટલે અમને ખબર, તમારે કદાચ પૈસાની ખોટ પડે તો તમે વિદ્યાર્થી, કોઈ છોકરું ભણતું હોય તો ભણવાનું છોડી દો, વ્યસન છોડો દો. કે ભાઈ વખો પડ્યો તો પૈસાનો, તે છોકરો મારે કીધું છોકરા ના ભણાય કે મને વખો પડતો હતો, પૈસાની થોડી તૂટ હતી એટલે છોકરાને ના ભણાયો. તો પછી પેલું તાણ પૈસાની તૂટ પડતી હોય તો પેલું છોડ્યું છે કદી? આપણે વ્યસન ના છૂટે પૈસાની તૂટથી, ઉછીના લાવી માગીને વ્યસન પૂરક બનીએ. પણ શિક્ષણમાં બાપુજી આ સરસ વાત કરી. ખરેખર શિક્ષણમાં હજુ આજથી જ નિર્ણય કરો. આપણા બાળકો જે સ્કૂલમાં ભણે છે એમાં હવે જુઓ શિક્ષણ નહીં, કદાચ આ દાદા બધા બેઠા ને પહેલા ફક્ત તમે ભણવા જતા હતા તોય નોકરી મળતી, ભણવા જતા હતા તોય નોકરી મળતી હતી. 20 વર્ષ પહેલા એવું હતું કે 60-70% આવતા હતા તો નોકરી મળતી હતી. અત્યારે તો 90-95%. એટલે ક્વોલિટી એજ્યુકેશન જોશે, ગુણવત્તા વાળું એજ્યુકેશન જોશે. હવે સામાન્ય એજ્યુકેશન થી તમારા બાળકો આગળ વધે એવું છે નહીં. એટલા માટે પહેલા તો બાળકો ભણે છે એ વાત 100%, પણ કેવું ભણે છે આપણે ધ્યાન રાખવાનું. સંસ્કારો તો ખૂબ સારા છે. હજુ તમે ભારતીય સંસ્કૃતિની પરંપરા પણ સારી જાળવી રહ્યા છો, વ્યવહારો ખૂબ સારા જાળવી રહ્યા છો. જ્યારે જ્યારે ગુરુજીના સાથે અહીંયા આવવાનું થાય, કારણ કે અમારે તો ત્યાં જ્યાં રહીએ ત્યાં મોસ્ટ ઓફ મૂડીપતિ જોડે રહીએ, મોસ્ટ ઓફ એવા સમાજો જોડે રહીએ છીએ કે ત્યાં હવે આ આપણો જે વ્યવહાર છે, ભારતીય સંસ્કૃતિ છે, ત્યાં ઓછા દર્શન થાય. બીજું બધું છે પણ એ દર્શન અહીંયા આવીએ એટલે આપનામાંથી અમને મળે છે. પણ કદાચ કોઈ કુટેવ હોય, કોઈ એવું હોય તો આપણે બધાએ ભેગા થઈને નાબૂદ કરવાનું છે. અને આમાં સહેજ પણ વાર કરાય. ગુરુજી કીધી મેર રે દેવ સૌ થયા રે અળગા, જ્યારે ગુરુએ કીધી મેર રે ગોવિંદ પધાર્યા ઘેર રે, આજ સખીરે મારે આનંદ આનંદ, ગોવિંદ પધાર્યા ઘેર રે. બાળપણાનો સ્નેહ મારો હું તો
જાની વાલી રે તે માટે ત્રિકમની રે પોતે ઘેરે આવ્યા રે આલી ચાલી રે તે માટે ત્રિકમની રે પોતે ઘેરે આવ્યા છે હાલી ચાલી રે લોટીને ઘરમાં બેઠી રે આવતા દીઠાયંકર યામી લોટીને ઘરમાં બેઠી રે રામ સ્વામીના સંગે રે સુરતા ઠીકઠરીને બેઠી રે રામ સ્વામીની સંગે રે સુરતા એક ઢરીને બેઠી રે આજે સખી રે મારે આનંદ આનંદ ગોવિંદ પધાર્યા ઘેરે રે આજે સખી રે મારે આનંદ આનંદ ગોવિંદ પધાર્યા ઘેરે રે લોટીને ઘરમાં બેઠી રે આવતાની ડાયંતર યામી લોટીને ઘરમાં બેઠી રે નામ સ્વામીના સંગે રે સુરતા ઠીકઠરીને બેઠી રે નામ સ્વામીની સંગે રે સુરતા એક ધરીને બેઠી રે ભાગી ભવો રે ભવની દુખરાયો સવો દમાતો રે બાવટ ભાગી ભવો રે ભવની દુખરાયો સૌ દમતો રે પ્રભુજી મોજન રે મળ્યા સુખ થયું છે મન ગમતો રે પ્રેમ પ્રભુની મુજન રે મળ્યા સુખ થયું છે મન ગમતો રે સાતા ગુરુજીનો રંગ જ ચડ્યો અવર રંગ સૌ જાગી રે સાતા ગુરુનો રંગ જ ચડ્યો અવર રંગ સૌ ત્યાગી રે કંદાસ નરેર કહે ગુરુ પ્રતાપે મોજ મળી સેવણ માગી રે કંદાસ નરેર કહે ગુરુના પ્રતાપે મોજ મળી છે મન ગમતી રે સતી નારીને શિયાળ સાચવવું પર પુરુષ ભાઈ બાપ રે સતી નારીને શિયાળ સાચવવો પર પુરુષ ભાઈ બાપ રે નેના મોટાની તમે પાળો મન્યા તેમ આપણું માપ રે નેના મોટાની પાળો મન્યા એમાં આપણું માપ રે પતિને પરમેશ્વર જાણી સેવા કરવી સારી રે પતિને પરમેશ્વર માની સેવા કરવી જાની રે કર્મ સંજોગે દુઃખ આવે તો જાવું નહીં હારી રે કર્મ સંજોગે દુઃખ આવે તો જાવું નહીં હારી રે સતી નારીને શિયાળ સાધવો પર પુરુષ ભાઈ બાપ રે સતી નારીને શિયાળ સાચવવું પર પુરુષ ભાઈ બાપ રે ના મોટાની તમે પાળો મન્યા તેમ આપણું માપ રે
પાલોય મન્યા એ માયાપણું માપ રે પરનું જોઈને પોતાના મનમાં ઘડીએ ને આડાઘાટ રે પરનું જોઈને પોતાના મનમાં ઘડીએ નયાડા ઘાટ રે